છોટાઉદેપુરના જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ. ઇકો ટુરિઝમ કેવડી ખાતે કાર્યક્રમ યોજાયો. જિલ્લા કલેક્ટર અને પ્રાયોજના વહીવટદાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિનની સમગ્ર વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિન 2025ની થીમ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવો પર રાખવામાં આવી છે. ત્યારે છોટાઉદેપુરમાં જિલ્લાના વન વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાન ઇકો ટુરિઝમ કેવડી ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ પર્યાવરણની શુભેચ્છા આપતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે પર્યાવરણ દિવસ આખા વર્ષનો હોય છે, પરંતુ લોકોમાં વધારે પ્રચાર પ્રસાર કરવા માટે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે દોડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કેવડી ખાતે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથે છોટાઉદેપુર જિલ્લામાં પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ માટે વિવિધ સ્કૂલો, કોલેજ, આંગણવાડીઓ, ગ્રામ પંચાયતોમાં પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. લોકોને અપીલ કરતા કલેક્ટરે જણાવ્યું હતું કે જેટલું બની શકે તેટલા સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે ઉપયોગ નહીં કરીએ, તેની જગ્યાએ પેપર બેગ, કાપડની થેલીનો ઉપયોગ કરી શકાય છે. આનાથી પ્લાસ્ટિકનું પોલ્યુશન ઓછું થશે. અત્યારે આપણે પર્યાવરણનું ધ્યાન રાખીશું તો આવનારા સમયમાં જે પેઢી આવશે તેમને સારું પર્યાવરણ મળશે. આ કાર્યક્રમ દરમિયાન ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્માએ પણ ઉપસ્થિત મંડળીઓના પ્રમુખો, વન વિભાગના અધિકારીઓને પ્રાસંગિક ઉદબોધન કર્યું. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, વન વિભાગના અધિકારીઓ દ્વારા ઇકો ટુરિઝમ કેવડી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એસીએફ ઇન્દ્રવદન રાઠવા, આરએફઓ નિરંજન રાઠવા સહિત વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મંડળીના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજે વિશ્વ પર્યાવરણ દિવસના જિલ્લા કક્ષાના પ્રોગ્રામ કેવડી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌને સૌથી પહેલાં વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને વિશ્વ પર્યાવરણ દિવસ એક જ દિવસ નથી, આ તો આખા વર્ષ હોય છે, પણ લોકોમાં વધારે પ્રચાર પ્રસાર કરવા માટે એક 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે યોજવામાં આવે છે. અને આ વર્ષની જે થીમ છે આ પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ છે. એના માટે સવારે પણ એક દોડના આયોજન કરવામાં આવ્યું હતું અને અત્યારે પણ પ્લાન્ટેશનના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. અને આખા વીક, જે છેલ્લા વીક હતા, એમાં પણ જુદા જુદા જગ્યાઓ, સ્કૂલ, કોલેજીસ, આંગણવાડીઓ, બધી જગ્યા અને ગ્રામ પંચાયતોમાં પણ પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ ખાતે જુદા જુદા પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યા હતા. હું બધાને અપીલ કરું છું કે જેટલા હો શકે એટલા સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે યુઝ નહીં કરીએ અને પ્લાસ્ટિક મોટા પાયે રિપ્લેસ કરીને બીજા બધા ઓપ્શન્સ જે અવેલેબલ છે, દાખલા તરીકે પ્લાસ્ટિકના બેગની જગ્યાએ આપણે પેપર બેગ અને કાપડના બેગ યુઝ કરી શકાય. એનાથી પોલ્યુશન ઓછા થશે. વધારેમાં વધારે આપણે પેડ લગાવીએ, જેનાથી એર પોલ્યુશન પણ ઓછા થશે અને સોઇલમાં મોઇશ્ચર ઇન્ક્રીઝ થશે, સોઇલની ક્વોલિટી પણ ઇમ્પ્રૂવ થશે. અને આપણા જે દીકરાઓ છે, દીકરીઓ છે, એમને પણ આપણે સમજૂત આપીએ કે કેવી રીતે આપણે પર્યાવરણને વધારે સારા બનાવી શકીએ ફ્યુચરમાં જે આપણી પેઢીઓ આવશે એમના માટે. કેમ કે પર્યાવરણ એક જ પેઢી માટે નથી, બધા પેઢી માટે છે. અત્યારથી આપણે પર્યાવરણની કેર કરીએ તો આવતા વર્ષોમાં જે પેઢી આવશે એમને સારા પર્યાવરણ મળશે અને અર્થ સારી રીતે પ્યોર થશે. થેન્ક યુ.